વડનગર વહીવંચા બારોટ સમાજ દ્વારા કુળદેવી હિંગળાજ માતાનો 11 કુંડી મહાયજ્ઞ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ ગયો। નદીમાં વહેતું પાણી હોય તેવા શબ્દને વહી કહેવાય। તે વહી એટલે કે જ્ઞાનથી વહેતો પ્રવાહને વહી શબ્દ છે। વંચા શબ્દનો અર્થ એટલે કે વાંચનાર કહેવાય, જે જ્ઞાન, જપ, તપ, વ્યવહાર, વિવેક, બુદ્ધિ અને વિદ્યા વગેરેમાં જાણકારી એવા વહીવંચા બારોટનો આજે વડનગર ખાતે અર્જુન બારીપરા વિસ્તારમાં વહીવંચા બારોટ સમાજ દ્વારા કુળદેવી શ્રી હિંગળાજ માતાનો 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે હિંગળાજ માતાજીની શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં માતાજીને નગરચર્યા કરવા નીકળ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું। સમસ્ત વહીવંચા બારોટ અંતર્મનથી આરાધના મંત્ર જાપ કરતા શોભાયાત્રામાં જોવા મળ્યા હતા। શોભાયાત્રા બાદ મહાશક્તિ હિંગળાજ માતાજીને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો દ્વારા 11 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો। અલૌકિક ઉર્જા અને શક્તિ સ્વરૂપ માતાજીનું આવાહન પણ કરવામાં આવ્યું હતું। પૃથ્વીના 5 તત્વોને પણ આવાહન કરીને મહાયજ્ઞ કરવામાં આવ્યો અને સાંજે મહાશક્તિ એટલે દેવી શક્તિને વિદાય આપીને પરમપિતા પરમેશ્વરની ઉર્જાની અનુભૂતિ કરી હતી। આ સમાજનું ઘરેણું તેવા મુખ્ય યજમાન તરીકે જિગ્નેશ કવિરાજ હાજર રહ્યા હતા। આ હિંગળાજ માતાજી 11 કુંડી મહાયજ્ઞમાં સ્વામિનારાયણ ગુરુકુળના મહંત નારાયણ વલ્લભદાસ, નિવૃત્ત પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અભિજીતસિંહ બારડ, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ તથા પ્રતિષ્ઠા મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમાં મહાશક્તિ હિંગળાજ માતાજીનો 11 કુંડી મહાયજ્ઞનો ધાર્મિક, આધ્યાત્મિક, અલૌકિક ઉર્જાની અનુભૂતિ અંતર્મનથી પ્રાર્થના કરીને ઉર્જા અનુભવ કર્યો હતો। રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર, વડનગર।